આજના સમયમાં વ્યક્તિની અંદર રહેલો શૈતાન ક્યારે બહાર આવે તે કહેવું ખૂબ જ મુશ્કેલ છે। સાણંદના એક ગામની દેરાણી જેઠાણી સાથે પણ કંઈક આવું જ બન્યું છે, જ્યાં એક વિકૃત માનસિકતા ધરાવતો વ્યક્તિએ 15 મિનિટની અંદર જ એક નહીં પણ 2 હત્યા કરી નાખી। તારીખ 14 એપ્રિલ 2025, સમય રાતના 7 વાગ્યાનો, સ્થળ ચાચરવાડી, વાસણા ગામ, સાણંદ। સાણંદ તાલુકાના મટોડા ગામમાં રહેતા સોનબેન અને જતનબેન સોલંકી કચરો વીણવાનું કામ કરતા હતા। દેરાણી જેઠાણી સોમવારની સવારે 8 વાગ્યે ઘરેથી નીકળ્યા। દરરોજ તેઓ બપોરના 1:30 વાગ્યા સુધી ઘરે આવી જતા હતા, પરંતુ સોમવારે સાંજ થઈ ગઈ ત્યાં સુધી ન તો દેરાણી જેઠાણી પરત આવ્યા કે ન તેમના કોઈ સગડ મળ્યા, જેથી પરિવારજનો તેમને શોધતા શોધતા ચાચરવાડી વાસણા ગામ પાસે રામબાઈની ખાણ નજીક કચરાનો ઢગલો હતો ત્યાં પહોંચ્યા। જોયું તો સોનબેન અને જતનબેનની લાશ શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી, જેથી પરિવારજનોએ પોલીસને ફોન કર્યો। માહિતી મળતા સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે આવી। ડોગ સ્ક્વોડ અને એફએસએલની ટીમની પણ મદદ લેવામાં આવી હતી। કચરાના ઢગલામાંથી બંને મહિલાની લાશ મળી આવી। તે બંનેના શરીર પર અસંખ્ય ઈજાના નિશાન હતા। મોઢા પર બોથડ પદાર્થના ઘાના નિશાન હતા। ચાંગોદર પોલીસની ટીમ બંનેની લાશને પીએમ માટે મોકલી તપાસનો ધમધમાટ શરૂ કર્યો। દેરાણી જેઠાણીની હત્યા કરનાર આરોપીને મધ્યપ્રદેશથી ઝડપી લીધો। નાવમાં 2 લેડીઝ જેમનું નામ સોનબેન અને જતનબેન છે। એ બંને દેરાણી જેઠાણી છે અને એ મટોડા ગામના છે। એને કચરો બીનવાનું કામ કરતા હતા બંને। એ બંનેની જે અમે સાંજે લગભગ માહિતી મળી 10 વાગ્યા ઓર એની લાશ મળી હતી। એ બંનેની લાશમાં એને મોઢા ઉપર જે ગંભીર ઇજાઓ હતી ઓર પછી એમને તમામ એની જે ફોરેન્સિક પીએમ કરાવવામાં આવી હતી और ब्लंट इंजरीથી મોત થઈ હતી એવું અમે સામે આવ્યો હતો। સાણંદના મટોડામાં ડબલ મર્ડરનો ભેદ ઉકેલાયો। દેરાણી જેઠાણીની કચરાના ઢગલામાંથી લાશ મળી। મધ્યપ્રદેશથી પકડાયો ડબલ મર્ડર કરનાર આરોપી। અમદાવાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં ઉભા રહેલા શખ્સનું નામ ભોલે લાલમન કોલ છે, જેને ડબલ મર્ડરના આરોપસર તેના વતન મધ્યપ્રદેશથી ઝડપી લેવામાં આવ્યો। કચરો વીણવાનું કામ કરતી દેરાણી જેઠાણીની હત્યાનો કેસ ઉકેલવો પોલીસ માટે દરિયામાંથી સોય શોધવા જેવો હતો। ઘટના સ્થળેથી શંકાસ્પદ હાલતમાં 2 મહિલાની લાશ મળી હતી। તેમની સાથે દુષ્કર્મ બાદ હત્યા કરાયાનું સામે આવ્યું હતું, પરંતુ આરોપી સુધી પહોંચી શકાય તેવો કોઈ પુરાવો નહોતો મળ્યો। પોલીસે આસપાસના 50થી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા અને અંદાજિત 150 લોકોની પૂછપરછ કરી હતી। આરોપીને શોધવા અલગ અલગ ટીમ બનાવી આસપાસની કંપનીઓમાં તપાસ શરૂ કરી, જે પૈકી નવકાર કંપનીમાં હેલ્પર તરીકે કામ કરતો ભોલે લાલમન કોલ મધ્યપ્રદેશ ગયો હોવાનું જાણવા મળ્યું, જેથી પોલીસે અનુમાન લગાવ્યું કે ભોલે લાલમને જ ગુનાને અંજામ આપ્યો હોવો જોઈએ। તે શંકાના આધારે એક ટીમે મધ્યપ્રદેશ મોકલી અને ત્યાંથી ભોલેને પકડી અમદાવાદ લવાયો। તેની પૂછપરછ કરતા તેણે બંને મહિલાની હત્યા કર્યાનું કબૂલ્યું। 3 મહિનાથી જાન્યુઆરીથી જે છે અહીંયા કામ કરતો હતો નવકાર કંપનીમાં, અને આરોપીની ઉંમર જે છે 48 યર્સ છે। એને પોતાના પરિવારમાં 4 એને દીકરા છે, એની વાઈફ ત્યાં એના ગામમાં રહે છે, અને અત્યારે આરોપી જે છે અમારી કસ્ટડીમાં છે ઓર એને વધારે રિમાન્ડ માંગવાની અત્યારે આગળની તપાસ ચાલુ છે। કેવી રીતે અને કેમ કરી બંને મહિલાની હત્યા? ડબલ મર્ડરનો બ્લાઇન્ડ કેસ પોલીસે ઉકેલી લીધો છે, પરંતુ હત્યા પાછળનું કારણ શું હતું, હવે તેના વિશે વાત કરીએ। આરોપી ચાંગોદરની કંપનીમાં હેલ્પર તરીકે કામ કરતો હતો। 14 એપ્રિલની સવારે તે કચરાના ઢગલા પાસેથી જઈ રહ્યો હતો ત્યારે તેની નજર બંને મહિલા પર પડી। પહેલા એક મહિલા સાથે આરોપીએ જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો, ત્યારબાદ બીજી મહિલા સાથે બળજબરી કરી। જોકે બંને મહિલાએ પ્રતિકાર કરતા આરોપીને ગુસ્સો આવ્યો અને મહિલાના માથા પર પથ્થર મારી તેને પાડી દીધી। શારીરિક સંબંધ બાંધ્યા, ત્યારબાદ બીજી મહિલાની પણ હત્યા કરી નાખી।
ગુસ્સામાં બંને મહિલાના માથા પથ્થરથી છૂંદી નાખ્યા. બંનેની લાશ ઢસડીને કચરાના ઢગલા પાસે છુપાવી અને એ પછી આરોપી ઘરે ગયો, સામાન લઈ ટ્રેનમાં બેસી મધ્યપ્રદેશ ભાગી ગયો. મર્ડર કરવાનો જે કારણ જે હતો એનો એ જે જતનબેન છે એને પહેલાં એનાથી સેક્સ્યુઅલી ડિમાન્ડ કરી હતી અને પછી જે બીજા જે સોનબેન છે જે 75 યર ઓલ્ડ છે એને સેક્સ્યુઅલી અસોલ્ટ કરવામાં આવી હતી ઓર સેક્સ્યુઅલી અસોલ્ટ કરીને એને એક બ્લન્ટ જે ઇન્જરીથી જે એને બંનેને મોત નિપજાવી હતી. ઓર આ જે મર્ડરમાં જે વેપન જે હતો એ પથ્થરનો યુઝ કરીને જે છે એને મોત નિપજાવવામાં આવી હતી. ઓર જે મર્ડરનું કારણ જે છે આ સેક્સ્યુઅલ અસોલ્ટ છે એને જે રજિસ્ટર કરતી હતી બંને ઓર એને આધારે એની જે મોત થઈ છે. આરોપીને એમ હતું કે તેના વિરુદ્ધ કોઈ ઠોસ પુરાવો નહીં મળે, જેથી તેના સુધી પોલીસ નહીં પહોંચે. પરંતુ ગણતરીના દિવસોમાં પોલીસે હત્યાનો ભેદ ઉકેલી આરોપીને જેલ ભેગો કરી દીધો છે. ભૂતકાળમાં તેણે આવા કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે નહીં તે દિશામાં તપાસ તેજ કરાય છે. રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.